પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત સિવિલમાં અમરનાથ યાત્રા માટે મળશે મેડિકલ સર્ટિફિકેટ। તબીબો, લેબોરેટરી રૂમ તથા ઇસીજીની અલાયદી વ્યવસ્થા કરાઈ। જૂની મેડિકલ કોલેજ બિલ્ડિંગની સામે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે। રોજના 500 ટોકન આપવામાં આવશે। સરકારના પરિપત્ર મુજબ 13 વર્ષથી નીચેના અને 70 વર્ષની ઉપરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મૂકવામાં આવેલા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં। સ્મીમેર હોસ્પિટલમાં પણ મેડિકલ સર્ટિફિકેટ મળશે। हाँ, डॉक्टर लक्ष्मण टहलियाणी, मेडिकल ऑफिसर नवी सिविल हॉस्पिटल सूरत। સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાના કંઈક ફોર્મ ભરવામાં આવે છે એવી હકીકત આજથી શ્રી અમરનાથજી યાત્રા અર્થે જે 3 જુલાઈ 2026ના રોજ ચાલુ થાય છે એના અર્થે જે મેડિકલ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે, મેડિકલ હેલ્થ ચેકઅપ કરીને ફિટનેસના સર્ટિફિકેટ આપવાના આવે છે। એ અર્થે આજે એ પ્રક્રિયા અહીંથી ચાલુ કરવામાં આવી છે અને રોજના 500 યાત્રીઓની તપાસ કરવામાં આવશે। જે વ્યવસ્થાના ભાગરૂપે સારી વ્યવસ્થા રહે, વ્યવસ્થા સુચારુ ચાલે અને જળવાઈ રહે એ અર્થે રોજના 500 યાત્રીઓની રોજ હેલ્થ ચેકઅપ કરીને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે। એના માટે જે હેલ્થ ચેકઅપ માટે જે જરૂરી રજિસ્ટ્રેશન, ડૉક્ટરો, લેબોરેટરીના કલેક્શન સેન્ટર સાથે ઇસીજીની વ્યવસ્થા એક જ છત નીચે કરવામાં આવી છે। કોઈ બીમારી કે એવું કંઈ ડાયગ્નોસ થાય એના માટે વધુ તપાસ માટે હોસ્પિટલના કોઈ બીજા વિભાગમાં કદાચ જવું પડે, બાકી 99% યાત્રીઓને એક જ છત નીચે ફટાફટ આ હેલ્થ ચેકઅપ થઈને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે।